શું તમને ખબર છે ભારતનું એક એવું શિવ મંદિર છે જેને કોઈ રાજા કે ઋષિએ નહીં, એક ગાયે શોધ્યું હતું, અને જ્યાં એક પવિત્ર તળાવમાં સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે. આ લોકકથા છે અયોધ્યાના શિવભક્ત વિષ્ણુદાસની. તેઓ તર્કેશ્વરના ઘન જંગલોમાં રહેતા હતા. સરળ જીવન, અખંડ ભક્તિ. પણ તેમને ખબર નહોતી કે મહાદેવ પોતે જ તેમના બહુ નજીક ગુપ્ત રૂપે બિરાજમાન હતા. વિષ્ણુદાસની એક ગાય દરરોજ ઝૂંડથી અલગ થઈને જંગલની એક ખાસ જગ્યાએ જતી અને ત્યાં એક સામાન્ય દેખાતા પથ્થર પર પોતાનું આખું દૂધ અર્પણ કરતી હતી. આ કોઈ સામાન્ય ઘટના નહોતી. આ હતી મૌન ભક્તિ, નિસ્વાર્થ સેવા. જ્યારે વિષ્ણુદાસે આ જોયું, તેઓ અચંબિત થઈ ગયા. એ જ રાત્રે પ્રાર્થના કરતી વેળા મહાદેવ સ્વપ્નમાં પ્રગટ થયા. મહાદેવે કહ્યું, પુત્ર, જેને તું સામાન્ય પથ્થર માને છે, એ જ મારું મુક્ત સ્વરૂપ છે. હું યુગોથી અહીં ગુપ્ત રૂપે બિરાજમાન છું. તેમણે આજ્ઞા આપી, મારા આ સ્વરૂપને સ્થાપિત કર. જે કોઈ સાચા દિલથી અહીં આવશે, હું તેને જીવનના દુઃખોના સાગરથી પાર ઉતારી દઈશ. સ્વપ્ન તૂટતા જ વિષ્ણુદાસ તે સ્થળ તરફ દોડી ગયા. જેમણે જમીન ખોદી ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. જ્યારે આ સમાચાર રાજા ભરમલ્લ સુધી પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં બંગાળની પ્રસિદ્ધ અચલા શૈલીમાં ભવ્ય મંદિર બનાવડાવ્યું. કહેવામાં આવે છે કે ગાયના દૂધના સતત અર્પણથી ત્યાં એક પવિત્ર તળાવ બન્યું, જેને આજે દૂધ પુકુર કહેવાય છે. આજે પણ ભક્તો માને છે કે આ તળાવમાં સ્નાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને કારણ કે મહાદેવે અહીં તારક સ્વરૂપે દર્શન આપ્યા, એટલે તેઓ ઓળખાયા તરકનાથ મહાદેવ. આ પવિત્ર મંદિર આજે પશ્ચિમ બંગાળના તારકેશ્વરમાં સ્થિત છે. તરકનાથ મહાદેવની જય, જે પોતાના ભક્તોને દરેક દુઃખથી પાર ઉતારે છે.